અંબાજી મંદિરમાં 300 જેટલી બહેનોએ ધજાપૂજન કરી મંદિરમાં ધજા અર્પણ કરી. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે કે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં 300 જેટલી બહેનોએ માતાજીના દર્શન કર્યા. મંદિરના શિખર પર ધજા અર્પણ કરી હતી. અંબાજી મંદિરમાં ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે અંબાજી ખાતે બપોર બાદ અમદાવાદથી 300 જેટલી બહેનોએ મંદિરના શિખર ઉપર ધજા અર્પણ કરી હતી. હવન શાળામાં ધજાનું પૂજન કર્યું હતું. મંદિર ખાતે ધજા પૂજન અને ધજા અર્પણ કરવાનું અનેરું મહત્વ છે. હવન શાળા ખાતે અમદાવાદની 300 જેટલી બહેનો એક સાથે ધજાનું પૂજન કર્યું હતું. હવન શાળાના બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન કરવા બાદ બહેનોએ ધજા અર્પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.